रहता है सिर्फ आदमी एक कमरे में है, बाकी जो है उसका गुरूर रहता है। तो आ एक જરૂરિયાત તમારી કેટલી છે? સંઘર્ષ કરો છો તમે, પણ સફળતા માટે તમે સંઘર્ષ જ્યારે કરી રહ્યા છો ત્યારે કઈ રીતની સફળતા તમને પ્રાપ્ત થશે કે નહીં થાય એની વાત કરવી છે આજે દિન વિશેષમાં મિત્રો। કારણ કે સંઘર્ષ અને સફળતાના યોગની જો વાત આવતી હોય ત્યારે શું સંઘર્ષ કરવાથી સફળતા મળે છે કે નથી મળતી એ પણ બીજી વાત છે। ઘણી વખત મહેનત કરીએ છીએ છતાં પરિણામ નથી મળતા, ઘણી વખત ઓછી મહેનતે વ્યક્તિ ધનવાન બની જતો હોય છે, તો એની પાછળ કયા ગ્રહબળ કામ કરે છે। અને એથી વિશેષ તમને કહું કે શારીરિક મહેનત કરતાં માનસિક શ્રમ જેને કહેવાય ઈચ્છાબળ, એ ઈચ્છાબળથી વ્યક્તિ શું આગળ વધી શકે છે? તો આવી નાની નાની વાતો આપણને જ્યોતિષના માધ્યમથી સમજવા પડે છે મિત્રો। તો શરૂઆત કરીએ આપણે આ ક્ષેત્રની અંદર સફળતા માટે શું કરવું જોઈએ। તો તમે જુઓ, સંઘર્ષ પછી સફળતા પ્રાપ્ત થાય તો સંઘર્ષ પહેલાં તો તમારી જન્મકુંડળીમાં તમારે જોવું પડશે કે કયા વિષયમાં તમને સંઘર્ષ કરો તો સફળતા મળશે। ઘણી વખત આ બે માણસો ચાલતા હોય અને ચાલતા ચાલતા વિચાર કરે કે ભાઈ આદરિયાણાથી જાડિયાણા કેટલું દૂર થાય, તો બોલે 3 કિલોમીટર થાય, તો કે એક કામ કરીએ ચાલી નાખીએ, 1.5 કિલોમીટર ભાગમાં આવશે। હવે આ કઈ રીતે એને સરવાળો બાદબાકી કે ભાગાકાર કર્યો આપણને ખબર ના પડી, પણ છતાંય ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આપણને દેખાય છે આ વ્યવહારની અંદર। તો વ્યવહારની અંદર આપણે સફળતા પ્રાપ્ત કરવા માટે કઈ જગ્યાએ સંઘર્ષ કરીએ છીએ? તો પહેલાં તો આપણે બે વિષય પર વિચાર કરી શકીએ છીએ, એક તો વ્યવસાય ક્ષેત્રની અંદર અને બીજું નોકરી ક્ષેત્રની અંદર। તો કયા ફિલ્ડમાં આગળ જવું? તો એક તો વ્યવસાયમાં આગળ જઈ શકાય છે, નોકરીમાં આગળ જઈ શકાય છે, અત્યારનું એક રાજકીય ક્ષેત્ર એટલે રાજકારણમાં આગળ જઈ શકાય છે। પૈતૃક જે સંપત્તિ છે, પૈતૃક જે ધંધો છે, એ પિતા ધંધો કરતા હોય એ ધંધાની સાથે, કાકા બાપા ધંધો કરતા હોય ધંધાની સાથે જોડાઈને કામકાજ કરવાનું છે। સાથે સાથે કોઈ પણ કામ એવા છે કે જેમાં સાહસ હોય તો સાહસવાળા કામ કરવાના છે। શેર બજારની વાત હોય, દલાલીની વાત હોય, પરદેશ ગમનની વાત હોય, તો આ બધા વ્યવસ્થિત આ ઘણા બધા ફિલ્ડ આની અંદર આવી શકે છે। આ તો મને જેટલા યાદ આવ્યા એટલા મેં તમને કહ્યા કે કયા ફિલ્ડની અંદર આગળ જવું જોઈએ તો જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય। બીજું, આગળ વધવા માટે ઘણી વખત તમે જુઓ કે માણસનો ભાગ્યોદય 21 થી 24 કે 25 વર્ષની અંદર થાય। અમુક વ્યક્તિઓનો ભાગ્યોદય મોટી ઉંમરે એટલે કે 33-35 વર્ષ પછી થાય, અમુક લોકોનો ભાગ્યોદય 42 વર્ષ પછી થાય, અને અમુક લોકોનો ભાગ્યોદય જીવનના છેલ્લી જે કહેવાય કે વર્ષો છે એ વર્ષો દરમિયાન થાય। તો ભાગ્યના ઉદયની અંદર જ્યારે ફળ પ્રાપ્તિ થાય અને એને ભોગવી શકાય એવો એક સારો સમય કયો આવી શકે છે જે જન્મકુંડળીના આધારે જોઈ શકાય છે। ત્રીજું, જે કંઈ કામ કરીએ કામ સરળતાથી થાય છે અથવા એ કામમાં અડચણ આવે છે, અને અડચણ આવે તો કયા પ્રકારની અડચણ આવે છે, શું કરવાથી એ અડચણમાંથી સફળતાની તરફ આગળ વધી શકાય, તો આ વસ્તુ પણ જાણી શકાય। બીજું, સફળતા તો પ્રાપ્ત થાય છે પણ એમાં સહયોગી કોણ છે? તમારો સહભાગી કોણ છે? ભાગીદાર છે? તમારા પોતાના પરિવારજનો છે? મામા કે મોસાળ છે? કાકા કે કુટુંબ છે? તમારા મિત્ર, સ્નેહી કે સ્વજનો છે? અથવા તો એવા વ્યક્તિઓ તમારા કામકાજની અંદર તમને સહકાર અને સપોર્ટ કરે છે કે જે વ્યક્તિઓને ક્યારેક તમે ઓળખ્યા પણ નથી હોતા અને ઓચિંતાના તમારા જીવનમાં પ્રવેશ કરે, ભાગીદારીવાળા કામ કરીએ અને ભાઈબંધ જે ભાઈ કરતાં વધી જાય, આવું એક સારું સુખ પ્રદાન કરે, તો શું આ ગ્રહબળના આધારે જોઈ શકાય છે? ઘણા બધા પ્રશ્નો જીવનમાં એવા વણાયેલા છે કે જેને ક્યાંક ને ક્યાંક વ્યક્તિ સમજવા માટે પ્રયત્ન કરતો હોય છે। કોબીના પડને તમે ખોલો ને તો એક પડમાંથી બીજું પડ, બીજા પડમાંથી એનો અંત નથી। એમ જ્યારથી આપણી અથાતો બ્રહ્મ જિજ્ઞાસાની શરૂઆત થઈ ત્યારથી જ્યોતિષશાસ્ત્ર બને તમને ખૂબ જ અનુકૂળ બને છે। અને એવા સમયે જ્યોતિષની અંદર જે વસ્તુ બતાવવામાં આવેલી છે, ખાસ કરીને તમારી કુંડળી અને જન્માક્ષરને આપણે જન્મકુંડળીની અંદર ચંદ્ર લગ્ન આવે છે, ચંદ્ર કુંડળી આવે છે, સૂર્ય કુંડળી આવે છે, નવમાંશ કુંડળી આવે છે અને સાથે સાથે જન્મ લગ્ન કુંડળી આવે છે। આ ચાર વસ્તુને જોયા પછી વિંશોત્તરી મહાદશા આવે છે। સ્પષ્ટ ગ્રહો કયા કયાને કેવી રીતના અસર કરી શકે છે, કયા ગ્રહો કયા સ્થાનમાં કેટલા અંશના પડેલા છે એના આધારે જોઈ શકાય છે। અને બધી જ વાતોમાં વિંશોત્તરી મહાદશાની અંદર, દશા પ્રત્યંતર દશાની અંદર કઈ રીતે આ ગ્રહો આપણને ઉપયોગી બને છે। ઘણા વ્યક્તિઓને વ્યવસાય તો કરવો છે, પૈસા છે, પણ શું કરવું એ ખબર નથી પડતી। ઘણા લોકો પાસે હારામાં અભ્યાસ છે, સારામાં સારી ડિગ્રી છે, પણ શેમાં નોકરી કરવી એ ખબર નથી પડતી। ઘણા વ્યક્તિઓ પાસે હારામારી બુદ્ધિ છે, એ શેઠને શરમાવે એવી બુદ્ધિ એની પાસે છે, પણ એ શેઠિયો એને કામમાં નથી લેતો અને એના કારણે એની બુદ્ધિ ઉપયોગમાં નથી આવતી। તો આ બધી વસ્તુઓને મિત્રો જોવી પડશે। તો પહેલાં તો તમે તમારા વ્યવસાયની ધ્યાન રાખો કે તમે ધંધો કરવા માંગો છો તો તમે જોઈ લો તમારી કુંડળીની અંદર કે 1, 4, 7 અને 10 આને કેન્દ્રના સ્થાન કહેવામાં આવે છે અને 5મું અને 9મું ત્રિકોણનું સ્થાન કહેવામાં આવે છે। તો બૃહદ પારાશરી હોરાશાસ્ત્રની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે કેન્દ્ર અને ત્રિકોણના સ્વામી ગ્રહો જ્યારે કેન્દ્ર ત્રિકોણમાં પડ્યા હોય ત્યારે આ વ્યક્તિ વ્યવસાય કરે,
છઠ્ઠું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન જે છે કુંડળીની અંદર એને ખાડાના સ્થાન કયા છે. તો 6ઠ્ઠા, 8મા અને 12મા સ્થાનના સ્વામી ગ્રહો જો 6ઠ્ઠા, 8મા અને 12મા સ્થાનમાં પડ્યા હોય તો આ વ્યક્તિ વ્યવસાય કરે. મતલબ તમારે ધંધો કરવો હોય તો આ એક ફર્સ્ટ ડેસ્ટિનેશન છે કે પહેલું જે પગથિયું છે એ તમારે સમજવું પડશે કે શું મારા ભાગ્યની અંદર વ્યવસાય લખેલો છે તો જ હું વ્યવસાય કરું, બાકી ધંધો કરતાં નોકરી મારા માટે બરાબર છે. હવે બીજું સ્થાન અને 7મું સ્થાન એ મારક સ્થાન માનવામાં આવે છે. તો માર્કેશ જો મારક સ્થાનમાં હોય, મતલબ 7માનો માલિક બીજા સ્થાનમાં, બીજાનો માલિક 7મા સ્થાનમાં હોય ત્યારે આને માર્કેશ મારક સ્થાનમાં કહેવામાં આવે છે. એ પણ સારા પરિણામ આવે છે. ત્રિશળાય 3, 6 અને 11મા સ્થાનને ખાસ નોકરી ધંધામાં જોવા પડતા હોય છે. ત્રીજું સ્થાન પરાક્રમનું સ્થાન છે, છઠ્ઠું સ્થાન નોકરીનું સ્થાન છે અને 11મું સ્થાન એની આવકનું સ્થાન છે. તો ત્રિશળાય જેને જ્યોતિષની અંદર કહેવાય છે 3, 6 અને 11ના સ્વામી ગ્રહોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો વ્યક્તિ કયા ફિલ્ડમાં આગળ વધી શકશે અને શું કરી શકશે એના માટેનું એક આખું તૈયાર કરી શકે એમ છે, લેસન તૈયાર કરી શકે એમ છે. કોઈ પણ એન્જિનિયર જ્યારે મકાન બાંધવાનું હોય ત્યારે મકાનનો પહેલો નકશો તૈયાર કરતો હોય છે અને નકશો તૈયાર કર્યા પછી એની પર બાંધકામની શરૂઆત કરતો હોય. ક્યાં કેટલી જગ્યા છોડવી, ક્યાં કેટલા ફ્લેટ બનાવવા, ક્યાં કઈ જગ્યાને ખુલ્લી રાખવી, ક્યાં પાણીની વ્યવસ્થા કરવી, ક્યાં બોરની વ્યવસ્થા કરવી, ક્યાં લાઇટની વ્યવસ્થા, બધું જ પોતે ગોઠવી રાખતો હોય છે. પછી એ શરૂઆત કરે, પાયો નાખે, ઊંડો કરે, પછી પાયાને ઉપર લેતો હોય છે, પ્લીથ લેતો હોય છે. તો એનો મતલબ એવો થાય કે તમારે પણ તમારા જીવનને જો જાણવું હશે તો જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી આ વસ્તુ જાણી શકાય છે. કે ઘણી વખત તમે જોજો હવે નોકરીના જ તમારા યોગ લખ્યા છે તો તમારી કુંડળીમાં સરકારી નોકરી છે કે કેમ ઘણા બધા દર્શકો પ્રશ્ન પૂછતા હોય છે અને સામાન્ય રીતે રૂબરૂ આવવાવાળા વ્યક્તિઓનો પણ આ પ્રશ્ન હોય છે કે સરકારી નોકરી મળશે. તો એક વસ્તુ કુંડળીમાં ધ્યાનમાં રાખવાની હોય કે પોતે જેમાં સરકારી કામકાજમાં આગળ વધવાનું છે, ભણેલા ગણેલા છીએ, સારી ડિગ્રી છે, વ્યવસ્થિત આપણી પાસે એક સારો પોર્ટફોલિયો છે અને એવા સમયે જ્યારે સરકારી નોકરી કરવી હોય ત્યારે કયા ક્ષેત્રમાં આગળ વધી શકાશે, સરકારના કયા વિભાગ સાથે જોડાઈ અને સેવાકીય એક પ્રવૃત્તિમાં હું મારી પોતાની આજીવિકા રડી શકીશ. તો એના માટે જોવું પડે છે તમારી જન્મકુંડળીમાં રહેલા શનિને અને સૂર્યને. જો સૂર્ય અને શનિ કુંડળીમાં બળવાન હોય અને એ કેન્દ્ર ત્રિકોણ અથવા કેન્દ્ર ત્રિકોણને લગતા કોઈ પણ સ્વામી ગ્રહોની સાથે જ્યારે યુતિ દ્રષ્ટિ કે એના સંપર્કમાં હોય ત્યારે આ વ્યક્તિને સરકારી નોકરીના યોગ બને છે અથવા તો સરકાર દ્વારા એને સારા ફળની પ્રાપ્તિ થાય છે અથવા ગવર્મેન્ટ અથવા તો ઉચ્ચ જેને કહેવાય કે ભાઈ સારી મોટી કંપની હોય એના દ્વારા એને સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. હવે ઘણી વખત તમે જોજો તમારે રાજકારણમાં પ્રવેશ, અત્યારે તો આ પ્રશ્ન બહુ આવે છે કે રાજકારણથી કેવું લેણું છે, એટલે આપણને એમ થાય કે સેવામાં વળી લેણું શેનું હોઈ શકે, પણ પછી ખબર પડે કે રાજકારણમાં એન્ટર થાય તો ટેન્ડર પાસ થાય, રાજકારણમાં એન્ટર થાય તો કોઈ 5ની ભલામણ થઈને 2 જગ્યાએ ભાગીદારીવાળા ધંધા થાય, જમીનો મકાન મિલકતોના રોકાણ કરવાના, ટીપી ક્યાં પડવાની છે, પહેલાંથી મકાન લઈ શકે, જમીન લઈ શકે, ઘણા બધા પ્રશ્નો મિત્રો હોય છે કે આમાં બહુ આપણે પડવા જેવું નહીં. પણ મને એટલી ખબર પડે કે રાજકારણ ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે તમારી કુંડળીમાં ગુરુ એટલે બૃહસ્પતિ, ગુરુ હંમેશા શ્રેષ્ઠ હોવો જોઈએ. તમારે બધા કરતાં અલગ થવાનું છે, વિશેષ થવાનું છે. અને સેવા કરવી હોય ત્યારે શનિ અને સરકારી કોઈ પણ જાતની લેવાની હોય ત્યારે સૂર્ય. તો શનિ, સૂર્ય અને ગુરુ જો કુંડળીમાં પાવરફુલ હોય અને એવા સમયે જ્યારે પણ આપણે એન્ટર થવાનું હોય, માનો કોઈ આ જગ્યાએ સમજો કે કઈ પ્રતિસ્પર્ધા આવી રહી છે અથવા કોઈ પણ જગ્યાએ માનો કે ઇલેક્શન આવી રહ્યું છે અને એવા સમયે એન્ટ્રી કરવાની છે અથવા તો સેવાકીય પ્રવૃત્તિઓમાં ધ્યાન રાખી અને આગળ પોતાનું પ્લેટફોર્મ બનાવવાનું છે, તો એના માટે આ 3 ગ્રહોને વિંશોત્તરી મહાદશા, અંતરદશા અને પ્રત્યંતર દશામાં જો શુભત્વને આપતા હોય તો હંમેશા સારા પરિણામો મળે. બાકી રાજકારણમાં તમને પોતા વાળવા સિવાય પોતા બીજું કંઈ કામ મળે નહીં. તો આ બધી વસ્તુઓ જોવા માટે તમારે કુંડળીને ધ્યાનમાં રાખવી પડશે. બીજું તરણીઓ તમને કહું કે નાના ક્ષેત્ર હોય, સામાજિક હોદ્દાઓ હોય, સમાજની અંદર આગળ વધવું છે, પરિવાર કંઈ સમાજનું કામકાજ કરવું છે, દેવ મંદિરોમાં કોઈ ટ્રસ્ટી બનવું છે, કોઈ પોતાની સામાજિક જે આપણા વાળાઓ છે એની અંદર ક્યાંક સારું કામકાજ, સેવાકીય પ્રવૃત્તિ કરવી છે, તો આમાં પણ તમારે શનિ અને સૂર્યને ધ્યાનમાં રાખી અને આગળ વધવાનું રહેશે. આ એક જ ફિલ્ડની અંદર આ બધી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. સાહસ દ્વારા સફળતા જોઈતી હોય ને તો શુક્ર અને શનિ બળવાન કુંડળીમાં જોઈએ, કારણ કે હંમેશા સાહસ જેનામાં હોય એ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. બાકી સાહસ ના હોય એ ધીમી ગતિએ ચાલવાવાળો વ્યક્તિ કાયમ બીજાનો હાથ પકડીને ચાલવું પડતું હોય છે અને સામેનો વ્યક્તિ જે પ્રમાણે ઝડપથી ચાલે એ જ ઝડપથી પકડી રાખીને ચાલવું પડતું હોય. તમારે તમારી ઝડપથી ચાલવાની ઈચ્છા હોય તો સાહસ કરતાં શીખવું પડે અને સાહસ એમને નથી થતા. સામાન્ય રાહુને પાપ ગ્રહ માન્યો છે કુંડળીમાં, પણ રાહુ જ્યારે શનિ સાથે યુતિમાં આવે ત્યારે ભલે ને શ્રાપિતીઓ કહેવાતો હોય પણ આ વ્યક્તિ સાહસિક બને છે. ક્યારેક ઊંધા નાખે તો સીધા પડે, આપણે કહીએ ને ગુજરાતીમાં કે ક્યારેક ઊંધા નાખે તો એને સીધા પડે છે. તો એનું મૂળ કારણ આ છે કે એની કુંડળીમાં ક્યાંક ને ક્યાંક આ ગ્રહો આવી રીતના દેખાઈ રહ્યા છે અને જેના કારણે આ ફળશ્રુતિ એને પ્રાપ્ત થાય છે. હવે તમે માનો શેર બજારમાં તમારા કામ, ઘણા બધા જે કોઈ નોકરી કરતો હોય તો એને શેર બજારમાં જોવાનું હોય, ધંધો કરતો હોય તો એને શેર બજારમાં જોવાનું હોય, નાના મોટા કામ કરતો હોય તો એ શેર બજારમાં રોકાણ કરેલા હોય. તો આ બધી વસ્તુઓ તમને લેણું છે કે નહીં પહેલાં એ તમે જોઈ લો. શેર બજારની અંદર તમારી કુંડળીમાં શુક્ર પાવરફુલ જોઈએ. જો શુક્ર
શુક્ર કુંડળીમાં પાવરફુલ હોય તો આવા વ્યક્તિ શેર બજાર અથવા આને લગતા કોઈ પણ પ્રકારના કામકાજમાં આગળ વધી શકે છે. એ ઉપરાંત તમારું ભાગ્યબળ જોવું પડે, ભાગ્યસ્થાન જોવું પડે. તારાચક્ર એટલે જન્મ, લગ્ન, સૂર્ય અને ચંદ્ર આ ત્રણે ભેગા થઈને જે કુંડળી તૈયાર થાય એને તારાચક્ર કહેવામાં આવે છે. અને તારાચક્ર પર ઘણી વખત એવું થાય કે 2 દાડા પછી સારું ફળ મળે, 2 દાડા પહેલાં ખરાબ ફળ મળે. તો સારું ફળ ક્યારે મળશે અને ખરાબ ફળ ક્યારે મળશે એ જોવાનો કોઈ જો નકશો હોય તો એ તારાચક્ર છે મિત્રો. તો તારાચક્રના આધારે હંમેશા 9 ભાગે નક્ષત્રોને વહેંચ્યા પછી 3 દિવસે મહિનામાં એવા આવે કે જે માણસને કંગાલ કરી નાખે અને 6 નક્ષત્ર એવા આવે કે જે માણસને માલામાલ કરી નાખે. તો એવા 6 નક્ષત્ર કયા છે જે મારા માટે સુખદ રહેશે, 3 નક્ષત્ર કયા છે જે મારા માટે વિપરીત અસર ઊભી કરાવડાવશે. તો એ પણ કુંડળીના આધારે શેર બજારમાં પણ આપણે જોઈ શકીએ છીએ. એ ઉપરાંત માનો કે કોઈ પણ પ્રકારની જમીન હોય, મકાન, મિલકત હોય, વાહન હોય, કોઈ પણ પ્રકારની આપણે બ્રોકરી કહેતા દલાલી કરી રહ્યા છો, કાપડની અંદર કે કોઈ પણ જગ્યાએ હોય, તો આવા સમયે બુધ, મંગળ અને શુક્રને આપણે જોવો પડશે. જો બુધ, શુક્ર અને મંગળ જો પાવરફુલ હશે તો આ વ્યક્તિ દલાલી કરશે. પરદેશ જવાનું, પરદેશ જઈ સ્થિર થવાનું, પરદેશ નોકરી કરવાની, પરદેશ ધંધો કરવાનો, પરદેશમાં સારી આવક મેળવવાની, અહીંયા ઘરે મોકલી અને પૈસાને બચાવવાના. તો એના માટે કુંડળીની અંદર ભાગ્યસ્થાન, 12મું સ્થાન અને 11મું સ્થાન, આ 3 સ્થાનને જોવા, ક્યારેક 6ઠું અને 7મું સ્થાન પણ જોવું પડતું હોય છે. તો આવા સમયે આમાં રહેલા ગ્રહો શુભત્વના પરિણામ પ્રાપ્ત કરાવડાવે છે. આ બધા માટે ઈચ્છાશક્તિ જો તમારી પ્રબળ હોય તો બધા કામ તમને સરળતાથી થાય. અને ઈચ્છાશક્તિ એટલે આત્મવિશ્વાસ એટલે સૂર્ય કુંડળીમાં જેનો પાવરફુલ હોય એ વ્યક્તિ સભર આત્મવિશ્વાસથી કામકાજ કરતો હોય છે. મંગળ આત્મવિશ્વાસની સાથે સાથે એક સાહસ પ્રેરિત કરતો હોય છે, એક નવું સાહસ આપતો હોય છે. અને બુદ્ધિશક્તિનો એમાં ઉપયોગ કરીએ કામ હારામારું થાય. જ્યોતિષ બીજું કંઈ બહારથી લાવતું નથી, અંદર જે પડેલું છે એને દબાવને ખોલવાનું કામકાજ કરે છે. પણ જાણકાર યોગ્ય જ્યોતિષી આનું આકલન કરી શકે છે અને કુંડળીને જોયા પછી વ્યક્તિના વ્યક્તિત્વનો કઈ રીતે નિખાર આવશે એના માટે એક સાચી ભલામણ કરી શકે છે. આ જ છે જ્યોતિષનું સાચું મહત્વ. જય ગણેશ.